ગોંડલમાં 14 વર્ષથી આ ખનીજ માફિયાઓ બેફામ હતા। આ ગામના સરપંચના પ્રતિનિધિઓ તેમના શાસનનો અંત લાવવા માટે મેદાને પડે છે અને સરપંચના પ્રતિનિધિઓને આ ખનીજ માફિયાઓ આ અસામાજિક તત્વો ધમકી આપે છે તેવા આરોપ છે। આ ખનીજ માફિયાઓએ યાદ રાખવાની જરૂર છે કે જ્યારે પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધમાં ગુનો દાખલ થશે તે સમયે તેમના બાંકડા પણ લાગશે અને તેમની હેસિયત પણ આ પોલીસ બતાવી દેતી હોય છે। વિગતવાર વાત કરવી છે શું છે આરોપ તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અનેક જગ્યાએ આ ખનીજ માફિયાઓ છે તે બેફામ બની રહ્યા છે। હવે પોલીસ અને ખનીજ વિભાગ તે પોતે પણ આકરી કાર્યવાહી કરી રહ્યું છે અને બેફામ બનેલા ખનીજ માફિયાઓને તેમની હેસિયત પણ બતાવવામાં આવી રહી છે। રાજ્યના ખનીજ વિભાગે પણ હવે આદેશ કર્યા છે કે ગેરકાયદે ખનીજ ચોરનારા વ્યક્તિઓના વાહન પકડાશે તો 30 દિવસ બાદ તે છૂટા થશે અને તે વાહન જો 3 વખત જપ્ત થશે તો પછી તે શ્રી સરકાર થઈ જશે। અને ગોંડલમાં જે પ્રકારે આ ખનીજ માફિયાઓ બેફામ બનેલા હતા તેમાં આ મોટા ઉમવાડા ગામ છે। આ ગામના સરપંચના પ્રતિનિધિઓ 14 વર્ષથી ચાલતા બેફામ ખનન છે તે રોકવા માટે મેદાને પડે છે અને ભૂપતભાઈ ડાભી અને પંચાયતના સભ્ય કાંતિભાઈ સોલંકી છે તે ખનીજ માફિયાઓના સામે મોરચો ખોલે છે, કેમ કે 14 વર્ષથી આ ખનીજ ચોરી બેફામ ચાલી રહી હતી અને તે અટકાવવાનો પ્રયાસ કરતા તેમને ધમકીઓનો દોર ચાલુ કરી દેવામાં આવે છે। અને આ દાવો કર્યા બાદ તેમણે વીરપાલસિંહ, અનિરુદ્ધસિંહ જાડેજા અને મોહિતભાઈ સુરેશભાઈ લાલકિયા અને તેમની ટોળકી છે તે આ સરપંચના પ્રતિનિધિઓને ધમકી પણ આપી રહ્યા છે અને વારંવાર ઓડિયો ક્લિપ છે તે વાયરલ પણ કરી રહ્યા છે। અને જે પ્રકારે આ જ ગામના ખાટલાધર, ઢોડિયા ગામ, ખોડિયા ડેમ અને મોટી ડેમની પાછળ સહિત અંદાજિત 20 જેટલા સ્થળોએ ગેરકાયદે રેતીનું ખનન થઈ રહ્યું છે। હજારો હાઈવા માટી અને ખનીજ છે તે અયોધ્યા રેસિડેન્સી જેવા પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાઈ જઈ રહ્યું છે તેવા પણ તેમના આરોપ છે અને ગ્રામ પંચાયતના સભ્ય તેના સામે તે સવાલો ઉપાડે છે અને તે કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગણી કરે છે અને 14 વર્ષથી ચાલતા આ ખનન છે તે રોકવાનો પ્રયાસ કરે છે અને ખનીજ ચોરોના સામે આ વહીવટી તંત્ર છે તે મૌન છે તેવા તેમના આરોપ છે। આ મામલે તેમણે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે। હાલો, ગોંડલ તાલુકાનું મોટા ઉમવાડા ગ્રામના સરપંચના પ્રતિનિધિ તરીકે ભૂપતભાઈ જસમતભાઈ ડાભી મારી ઉપર ખોટી બાબત ખનીજમાં ફસાવાની કોશિશ કરે અને ખોટી રીતે મને ફસાવાના અને કોઈને કોઈ રીતે મારી ઉપર ખોટા પણ કેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે। અંદાજિત મારા ગામમાંથી 14 વર્ષથી ખનીજ સતત એક ધારું ચોરાઈ રહ્યું છે અને મારા ગામમાંથી અને ગમે રીતે મેં અટકાવવાની કોશિશ કરી તો કોઈને કોઈ રીતે મને ધાક ધમકી આપવામાં આવે છે અને કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવ્યો છે। અને એક ફેરે તો મને હજી અંદાજિત થોડીક 6 મહિના પહેલા જ મને બંદૂકથી દેખાડીને મારી નાખવાની ધમકી આપેલી છે। એના પણ ફોટા મારી આગળ છે, એના ફોટા પણ હું તમને બતાવું છું। વીરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, આ એના ફોટા છે। ના, મને કોઈને કોઈ રીતે બીવરાવવામાં આવતો અને મારી નાખવામાં ધમકી આવતી એટલે હું કોઈને કેવી રીતે મેં કઈ ફરિયાદ આપેલી નથી, પણ હવે મને તંત્ર ઉપર થોડોક ભરોસે છે કે હવે મારી ઉપર ન્યાય થાય એટલે હું આ રીતનું ગોઠવણું કરું છું। અનગણિત, અહીંથી ગણતરી કરો તો મોટા ઉમવાડા થી માંડીને ગોંડલ સુધી ઇન્ડસ્ટ્રીઝ અને રેસિડેન્સીઓ, ગોંડલ થી માંડીને અનીડા સુધી, અનીડામાં અટાણે ઓલો અયોધ્યા રેસિડેન્સી છે, અંદાજિત 1000 જ આવ્યા તો ન્યા ગયા છે, અમારી નજરની સામે ગયેલા છે, પણ કોઈને કોઈ રીતે અટકાવવાની કોશિશ કરો તો કોઈને કોઈ રીતે મને દબાવવામાં આવે છે। વીરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા અને એક મોહિતભાઈ સુરેશભાઈ લાલકિયા, બંને બે ટુકડી પેલા એક સાથે રહીને કામ કરતી હતી, અટાળે બે અલગ અલગ છે। એના બંને પાર્ટનર બે પાર્ટનર છે। એના વીરપાલસિંહ ના પાર્ટનરે પણ મને ફોન દ્વારા ધમકી આપવામાં આવેલી છે, એનો ઓડિયો ક્લિપ મારી આગળ છે, મને મારી નાખવાની ધમકી આપી હતી। અંદાજે એમાં નામ તો જાજા, ખાટલાધાર છે, દોઢિયો ધાર છે, ખડિયા ડેમ છે અને મોટી ડેમ ની પાછળ છે અને 20 એવા લોકેશન છે કે ગણી હગે મને એટલી જગ્યાએથી ખનીજ લોકોએ કાઢેલી છે।
હા, અગાઉમાં ફરિયાદ 6 થી 7 કે 8 ફરિયાદ કરેલી છે. એના પણ મારી આગળ હંધુ એ અટાણે છે ને સબૂત છે ફરિયાદની જે આપેલી એની અરજીની હતી. ના ના, એ કોઈ રીતે જવાબ આપવામાં આવ્યો જ નથી. પણ હવે અટાણે જે છે એ અત્યારે થોડોક જવાબ મળ્યો છે. એક અરજી આપ્યા વ્યાજ તો પણ મને ખોટી રીતે ફસાવી દીધો કે આ રીતનો અટાણે ખનીજ માફિયાઓ એવી પણ વાત કરે છે કે તું મારી હારે સમાધાન કરી નાખ અને મારા ડમ્પર હાલવા દે તો તારું અને જેસીબી જે પકડાણું છે મફતમાં ઘરે પોગી જાય, એવા પ્રયાસ કરવા મને કહેવામાં આવે છે. આ વીરપાલ સિંહ અને સુરેશભાઈ મોહિતભાઈ લાલકિયા તરફથી, બે થી. ના, કોઈ ને કોઈ રીતે આપણે કરી છે અટાણે. અમારે હવે અટાણે હમણાં લેખિતમાં હાંધે અરજી આપી છે. ટોટલ ખાડા મપાવવાના થાય છે. જે 14 વર્ષથી ચાલુ ટોટલ ખાડા માપી અને ખાણ ખનીજ વિભાગને આપણે રિક્વેસ્ટ કરી છે કે ખાણ ખનીજ માપ કરીને એને ટૂંકમાં દંડ કરવામાં આવે. ગ્રામ પંચાયત દ્વારા પણ જે ખોદકામ લેવલ થતું હતું એમના પર તમારા પર જે કેસ કરવામાં આવે છે, શું છે સમગ્ર વિગત? એ ખોટી ફસાવાની ટ્રાય છે. અને હું જે બગીચા રિલાયન્સ ફાઉન્ડેશન નો બગીચો કારી માટી લઈને અમે જાળવા માટે કારી માટી 30 ફેરા લીધા તોય મને આવી રીતનો ખોટો ફસાવવામાં આવેલો છે. એટલે ટૂંકમાં એને ડમ્પર ચાલુ કરાવવા એટલે મને કોઈ ને કોઈ રીતે મને દબાવવામાં આવે છે. હા, મેં જે રેડ પડાવી એટલે તો મારી ઉપર આ કરવામાં આવેલું છે. ના, આગામી અમે કોર્ટના પછી દરવાજા ખડકાવવાની તૈયારીમાં છે. અમે અંદાજે તમારા ગામમાંથી કેટલા ડમ્પરો ગયા હશે ખનીજ ચોરી? અનગણિત એટલે એનું કોઈ સીમા નહીં. અનગણિત એટલે આટલા ખાડામાં આપશે ખનીજ આપણે ખનીજ સાહેબો ને એટલે ખ્યાલ આવી જાય કે બહુ જ અનગિનિત. એટલે નામ જ ન લે કે 88 અને 2 88 અને 8 જેસીબી સતત ચાલતું હતા. ગોંડલની આજુબાજુમાં જે ઇન્ડસ્ટ્રી છે એની અંદર અને જે 6 લેન નું કામ ચાલુ છે એમની અંદર ઠલવાયા હોવાની શંકા છે. હા, ન્યાય છે. હા, ગોંડલમાં એસડીએમ કચેરીમાં કેટલી વખત ફરિયાદ કરવામાં આવેલી છે? ગોંડલમાં ફરિયાદ એટલે ખાણ ખનીજ ને ફરિયાદ આપેલી પણ નકલ હંધાઈને આપણે રવાના કરેલી છે. ગોંડલના અધિકારીઓને પણ જાણ કરેલી? હા, હંધાઈને જાણ કરેલી છે. હાઈવે વિભાગ દ્વારા કોઈ માટી અહીંથી ઉપાડવામાં આવી છે એવું કઈ તમારા ધ્યાનમાં? હા, હાઈવે વિભાગ દ્વારા અમારા તળાવમાંથી ઉપાડેલી હતી. પણ એ લોકો એનું કહેવાનું હતું કે અમારે ભાઈ સિંચાઈ વિભાગની અમે મંજૂરી લઈને આવેલા છે અને અમે આ માટી ઉપાડી છે. એટલે અમને એટલું જાણ કરવામાં આવી હતી. એનો કોઈ લેખિત પુરાવો તમને આપેલો? ના, લેખિત કે પુરાવો કઈ આપેલો નથી. અમને એટલું કહેવામાં આવ્યું હતું કે આ સિંચાઈ વિભાગમાંથી અમને મંજૂરી મળેલી છે અને અમારે 6 લાઈન માટે લઈ જવાની છે. એટલે એટલી જાણ અમને કરેલી છે. હાલની આગાહીની કાર્યવાહી તો જે પણ અમારે આમાં લડત કરવાની થાય એ ગામ અને અમારી પંચાયત બોડી આખી ગામથી ને હંધાઈથી અમે મહેનત કરીને પણ આમાં લડત દેવાની છે. પણ ખનીજ બાપ બંધ કરાવવાનું થાય છે. ગૌસર અને ખરાબો કોઈ વસ્તુ અમારે ક્યાંય રહેવા નથી દીધી. અને કોઈ માલિકની તો માલિકની વીડી બી ખોદી નાખી છે. પણ એ આ લોકોનો ડર થી કોઈ બોલી જ નથી શકતા. એટલો આ લોકોનો ડર છે. હા, એ અમારા સીમાડા બહાર ચાલુ છે અટાણે. મોટા મૈકાની સીમમાં ચાલુ જ છે અટાણે. આ જે ખનીજ માફિયાઓ છે એનો કોઈ રાજકીય હોવાની શંકા તમને જાય છે? ના, એવું તો કઈ આપને નથી જાણવામાં આવ્યું અટાણે સુધીમાં. મારા તથા મારા પરિવાર, મારું સર્કલ અને અમારી પંચાયત બોડી તેની ઉપર કોઈ પણ જાતની મારવા અથવા જાનથી લેવામાં હુમલો કરવામાં બાબતથી કરવામાં હુમલો આવશે તો આ તદ્દન ખનીજ માફિયાઓની જવાબદારી રહેશે. સોલંકી કાંતિભાઈ બીજલભાઈ, ગામ મોટા ઉંબડા, ગ્રામ પંચાયત મોટા ઉંબડાનો સભ્ય શ્રી સૌ. ખેડૂત પ્રત્યે મારી વેદના એ છે કે જો ખરેખર તો આ ગ્રામ પંચાયતના વિકાસ માટે 7/12ના માલિકીમાંથી કાળી માટી કાઢી અને વૃક્ષારોપણ સરકારશ્રીના બગીચામાં નાખતા હોય કાળી માટી, જો એમાં ખનીજ અધિકારીઓ જો દંડ કરતા હોય તો અમારે ખેડૂત માટે શું કરવાનું? ખરેખર સરકારશ્રીએ 2000 રૂપિયાની ખાતર ઠેલીને કરી દીધા અત્યારે. તો અમારે 2 ટાઈસના ફેરા ખાતર પડતરમાં કઈ લેવું તો અમારી માથે દંડ કરે તો અમારે આનો કયો રસ્તો લેવો એમ. આવું પહેલી વખત થયું. ખનીજ માફિયા તો વર્ષો થયા, 14 વર્ષ થયા ચોરી કરે ખનીજ ચોરી, બરોબર. તોય કોઈ દી કાંઈ ન કર્યું. કાયદેસર 7/12 મુજબ અને ગ્રામ પંચાયત વિકાસમાં જો અણસદ કરતા હોય અધિકારીઓ તો અમારે ખેડૂતને શું કરવાનું એમ. તાલુકા પંચાયત ટીડીઓ સાહેબને જાણ કરેલી? આ બધાને કરેલી. ભુજ તો શાસ્ત્રી ગાંધીનગર સુધી અમે અરજી કરેલી. ટીડીઓ સાહેબ તરફથી શું પરિપત્ર મળે? એમ કે ઓલા ખનીજ અમારા ખનીજ વાળામાં આવે, ખનીજ અધિકારી અમારા કઈ ન હોય એમ કે. એસડીએમ કચેરીમાં તમારે પણ અરજી કરેલી, એમાં શું જવાબ મળેલો? જયારે અમે ખનીજ અધિકારી અરજી કરેલી
ત્યારે અરજી કરેલ હોય તે 15-20 દી પછી આવે, પછી આ જોઈ જાય પંચ રોજ કરી જાય, અહીં કોઈ અમને કઈ સાધનો કઈ મળ્યા નથી એમ. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.